તો બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવું છું રવાનો શીરો. તો કેવી રીતે બનાવું તે જોઈજો. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો મેં આ 3 વાટકા છે તેટલું મેં દૂધ લીધું છે. આ 1 વાટકો સૂજી લીધો છે અને 1 વાટકો જેટલું મોરસ લીધી છે અને તે માપનું ઘી લીધેલું છે. તો આપણે ગેસ ઉપર દૂધને ગરમ મૂકી દઈશું. તો આપણે હવે આ ઘી લીધું છે તેને ગરમ થવા મૂકી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે સારી રીતે. તો આપણે સૂજી નાખી દઈશું થોડો થોડો. તો આપણે આવી રીતે સારી રીતે શેકાવા દઈશું અને આવી રીતે હલાયા કરવાનું છે. દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને આ સારી રીતે થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે નાખી દઈશું દૂધ. તો રવો શેકાય ત્યાં સુધી આપણે એલાયચી ખાંડી નાખશું. તો હવે આપણે મોરસ નાખી દઈશું. હવે આને મિક્સ કરી નાખશું. તો એલચી ખંડાય ત્યાં કાજુ બદામ કટિંગ કરી નાખશું. તો હવે આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું. મિક્સ કરી નાખશું. હવે કાજુ બદામ અને દ્રાક્ષ છે તે નાખી દઈશું. તો આપણે આને સારી રીતે શેકાવા દઈશું અને હલાવ્યા કરશું. આપણો શીરો તૈયાર થઈ ગયો છે. તો હવે હેઠે ઉતારી લઈશું. તો જો સારી રીતે તૈયાર થઈ ગયો છે. તો થાળીમાં નાખી દઈશું. તો શીરો બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા શીરો ખા. તો ટેસ્ટ એવી કેવું બન્યું ને કેવો નહીં. તો સૌથી પહેલા ચિરાગ ભાઈ ટેસ્ટ લેશે કેવો બન્યો ને કેવો નહીં. મસ્ત. હવે સંજય ના બેન. મસ્ત. હવે ખુશી બેન. મસ્ત. હવે હું લઈ લો કેવો બેન ને કેવો નહીં. મસ્ત. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. બાય બાય.